નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। આરટીઓની મહિલા ક્લાર્કે ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઈ। અમદાવાદ આરટીઓમાં ઓનલાઈન લાંચકાંડ, ડુપ્લિકેટ આરસી બુક વેરીફાઈ અને એપ્રુવલ કરવા માટે નાણાં જમા કરવા માટે પેમેન્ટ એપનો કોડ મોકલ્યો હતો। સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા અને કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે આરટીઓની સેવા ઓનલાઈન કરી છે, પરંતુ ઓનલાઈન સેવાઓને એપ્રુવલ કરવાના નામે અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતી મહિલા જુનિયર ક્લાર્કને ક્યુઆર કોડથી ₹800ની લાંચ લેતા ઝડપી લેવામાં આવી હતી। અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ મોટર ડ્રાઇવિંગ ચલાવે છે। તેમના 2 ક્લાયન્ટને આરસી બુકને ડુપ્લિકેટ બુક જોઈતી હોવાથી તેમણે ઓનલાઈન ચલણથી ₹700 આરટીઓમાં જમા કરાવ્યા હતા। તેમ છતાં અમદાવાદ આરટીઓમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાઠોડે અરજીને વેરીફાઈ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના ₹800ની માંગણી કરી હતી, જે નાણાં ચૂકવવા માટે પેમેન્ટ એપનું સ્કેનર મોકલ્યું હતું, જેના નાણાં ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકે સ્વીકારી લીધા હતા, જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી। જે અનુસંધાનમાં એસીબીના અધિકારીઓએ પેમેન્ટ અને વોટ્સએપના ચેટના આધારે જુનિયર ક્લાર્ક સ્વાતિ રાઠોડને ઝડપીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એસીબીએ ક્યુઆર કોડથી લાંચ માંગવા અને લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે।